મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તેમજ ધોરણ 7ના ગણિત, ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યાયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો। તો ચાલો બાળમિત્રો, આપણે જોઈએ ધોરણ 7 તેમાં ગણિત વિષય છે, તેનો એકમ છે રાશિઓની તુલના। તો અહીંયા છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો તેમાં પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી, ચોથામાં એ, પાંચમામાં બી, છઠ્ઠામાં એ, સાતમામાં બી અને આઠમામાં એ, નવમામાં સી આવશે। ત્યાર પછી 10 નંબરની ખાલી જગ્યા છે, એમાં 66 આવશે, 11માં 108, 12માં 160, 13માં 30, 14માં 83, 15માં 7.1 16ની અંદર નફો અને 20 અને 17ની અંદર 900 આવશે। ત્યાર પછી આવે છે બાળમિત્રો ખરા ખોટા, તો પહેલું ખરું, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું ખરું, પાંચમું ખોટું આવશે। હવે આવે છે સૂચના મુજબ કરો। 15ના 20% કેટલા થાય? તો અહીંયા 15 × 20 ભાગ્યા 100 એટલે કે 300 ભાગ્યા 100 તો 3% થશે। 24 નંબરનો દાખલો, 1 કલાકમાં કેટલા ટકા 30 મિનિટ થાય? તો 1 કલાક બરાબર 60 મિનિટ, ધારો કે 60 મિનિટ એટલે x%, તો 60 × x ભાગ્યા 10 તો 30 થશે। તો x બરાબર 30 × 100 તો 260 બરાબર 50% થશે। 25 એક શહેરની કુલ વસ્તીના 45% પુરુષો છે તથા 40% સ્ત્રીઓ છે, તો બાળકોની ટકાવારી શોધો। તો બાળકોની ટકાવારી 15% થશે। 26 નંબરનો દાખલો છે કે ચોક્કસ 10% કેલ્શિયમ, ચોકમાં 10% કેલ્શિયમ, 3% કાર્બન અને 12% ઓક્સિજન હોય છે, તો 2.1 કિગ્રા ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય? તો કાર્બન થશે 75 ગ્રામ અને કેલ્શિયમ થશે 250 ગ્રામ। 27 નંબરનો દાખલો છે, અહીંયા એક ફૂલદાનીની કિંમત 12% વધારો થયો, જો ભાવમાં વધારા પછીની ફૂલદાનીની કિંમત 896 હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે? ધારો કે મૂળ કિંમત 100 છે, વધારાની 112 થાય, તો 112માં મૂકી તો 100, તો 896 × 100 ભાગ્યા 112 તો 800 રૂપિયા થશે। 28 નંબરનો દાખલો, એક વ્યક્તિ 60 કિમી મુસાફરી કાર વડે તથા 240 કિમી મુસાફરી ટ્રેન વડે કરે છે, તો તેણે કાર વડે તથા ટ્રેન વડે કરેલા મુસાફરી ટકાવારીમાં શોધવાની છે। તો એમાં કુલ મુસાફરી છે 240 + 60 બરાબર 300 કિમી, તો કારમાં 20% અને ટ્રેનમાં 80% મુસાફરી કરીએ છીએ। 29 નંબરનો દાખલો, એક ખુરશી 1440માં વેચવાથી દુકાનદારને 10% ખોટ જાય છે, તો દુકાનદારે તે ખુરશી કેટલી કિંમતમાં ખરીદી હશે? ધારો કે ખરીદ કિંમત 100 રૂપિયા, 90માં વેચે તો 100 મૂળ કિંમત, તો 1440 વેચી તો ખરેખર કિંમત 1600 રૂપિયા છે। 30 નંબરનો દાખલો, એક ગામની વસ્તી 8000 છે, તેમાંથી 80% લોકો સાક્ષર છે, સાક્ષર પૈકી 40% સ્ત્રીઓ છે અને સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધવાનો છે, તો 8:25નો ગુણોત્તર થશે। 31 નંબરનો, રોહિત 800 ગુણમાંથી 560 ગુણ મેળવે છે અને નેન્સી 500 ગુણમાંથી 430 ગુણ મેળવે છે, તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય? તો આપણે બંનેમાંથી જોઈએ તો નેન્સીનો દેખાવ છે એ સારો કહી શકાય। રોહિતનો 70% અને નેન્સીનો 86% છે, એટલા માટે। 32 નંબરનો દાખલો, 9000 સાદા વ્યાજે મૂકતા 8 વર્ષમાં 18000 થઈ જાય છે, તો વાર્ષિક વ્યાજ દર કેટલો હશે? તો વાર્ષિક વ્યાજ દર 12.5% હશે। 33 નંબરમાં બી આવશે, 34 નંબરમાં બી, 35 નંબરમાં ડી, 36 નંબરમાં સી અને 37 નંબરનો દાખલો છે, જુહીએ એક પરીક્ષામાં 600માંથી 426 ગુણ મેળવ્યા છે, જ્યારે અન્ય પરીક્ષામાં રીનાએ 800માંથી 560 ગુણ મેળવ્યા, તો કોનું પરિણામ વધુ સારું કહેવાય? જુહીએ મેળવેલ ટકા તો 71% અને રીનાએ મેળવેલ ટકા તો 70%, તો જુહીનું પરિણામ વધારે સારું કહેવાય।
ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તેમાં પહેલામાં એ, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં ડી, પાંચમામાં સી આવશે. બીજું છે સૂચના મુજબ કરો, તો એમાં 0.089 ટકામાં ફેરવું તો ટકાવારમાં ફેરવતા 8.9% થશે. 7મો દાખલો 80ના કેટલા ટકા 100 થાય, તો 125% થશે 100. 8 નંબરનો દાખલો, એક શાળામાં કુલ 2000 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 40% છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા શોધો. તો છોકરીઓની સંખ્યા 2000 × 40 / 100 તો 800 થશે. 9 નંબરનો 800 કિગ્રા મિશ્રણમાં 85% રેતી, 33% સિમેન્ટ ને બાકીનો ભાગ ચૂનો છે, તો મિશ્રણમાં ચૂનાનું માત્ર શોધો. તો 96 કિગ્રા થશે. 10 નંબરનું, રાધિકા તેમના મિત્ર પાસેથી 12000 ઉછીના લે છે, તેમાંથી 4000 વાર્ષિક 18% લેખે તથા બાકીના 15% લેખે લીધા, તો 3 વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે? 3 વર્ષ બાદ કુલ વ્યાજ થશે 5760 રૂપિયા. જો વાલા વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તેમજ ધોરણ 7ના ગણિત, ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યાયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો. તો ચાલો બાળમિત્રો, હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.